કેમ છો મિત્રો? મજામાં? ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર વાર્ષિક પરીક્ષા 2025 કુલ ગુણ 80 સેક્શન એ વિશે આપણે અભ્યાસ કરીશું। નીચેના 1 થી 16 સુધીના પ્રશ્નોમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર આપો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે અને ટોટલ 16 ગુણનો આ પ્રશ્ન રહેશે। 1. ગ્રામ પંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, સરપંચ કે તલાટી કમ મંત્રી? તો જવાબ આવશે ડી, તલાટી કમ મંત્રી। નીચેનામાંથી કયું ગૃહ કાયમી છે? સંસદ, રાજ્યસભા, વિધાનસભા કે લોકસભા? તો જવાબ આવશે રાજ્યસભા। જો મિત્રો ચેનલમાં નવા હોય ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરો, જેથી કરી નવા વિડીયો અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય। ભારતમાં ક્યારે રાષ્ટ્રીય કટોકટી લાગુ પાડવામાં આવી હતી? 1971, 1975, 1976 કે 1978? તો જવાબ આવશે સી, 1976। રાજ્યને સર્વોચ્ચ સામાજિક સંસ્થા તરીકે કોણ સ્વીકારે છે? તો બી, સમાજશાસ્ત્રીઓ। 5. ભારતના ન્યાયતંત્રનું માળખું કેવા પ્રકારનું છે? તો જવાબ આવશે સી, પિરામિડ। 6. લોકશાહી શબ્દ મૂળ કઈ ભાષામાંથી ઉતરી લેવાયો આવ્યો છે? તો જવાબ આવશે સી, સંસ્કૃત। કઈ સંધિમાં આધુનિક રાષ્ટ્રવાદના બીજ પ્રથમવાર જોવા મળ્યા હતા? તો જવાબ આવશે એ, વેસ્ટફાલિયા। 8. એક વ્યક્તિ વધુમાં વધુ કેટલા વોટની ઉમેદવારી નોંધાવી શકે છે? તો જવાબ આવશે એ, 2। ભારતના બંધારણનું અર્થઘટન કોણ કરે છે? તો સી, સર્વોચ્ચ અદાલત। 10. વ્યવહારમાં વિશ્વની મહાસત્તા કયું રાખ્યું છે? તો જવાબ આવશે ડી, અમેરિકા। જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો તમારા મિત્ર સર્કલ સુધી વધુમાં વધુ શેર કરો, જેથી એ પણ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે। બંધારણના કયા ભાગમાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સમાવવામાં આવ્યા છે? તો સી, ચોથા। રાજકારણ એ કાવા દાવાની રમત છે? વિધાન એ સાચું। કઈ લોકસભામાં કોઈ માન્ય વિરોધ પક્ષ નથી? તો જવાબ આવશે ડી, 16મી। 14. ભારતના રાષ્ટ્રપતિ રાજ્યસભામાં કેટલા સભ્યોની નિમણૂક કરે છે? તો જવાબ આવશે ડી, 12। 15. ભારતીય સંસદે ખાલી જગ્યામાં દર્શાવેલી મર્યાદામાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની હોય છે? તો જવાબ આવશે બી, બંધારણ। ત્યાર પછી 16. કઈ કલમ દ્વારા અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે? તો જવાબ આવશે એ, કલમ 17। એક પછી એક ક્રમશઃ દરેક સેક્શનના દરેક સબ્જેક્ટના વિડીયો આપણી યુટ્યુબ ચેનલની અંદર અપલોડ થઈ જશે, જોવાનું ચૂકતા નહીં। નવા વિડીયો માટે થોડી વેઇટ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ।